જય સ્વામિનારાયણ। અત્યારે આપ જોઈ રહ્યા છો ખેડા જિલ્લામાં આવેલ નડિયાદ તાલુકાના પવિત્ર યાત્રાધામ એવા વડતાલ ધામમાં 200 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે પોતે વડતાલ ધામમાં મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું। આજે આ વડતાલ ધામમાં વિશ્વભરમાં પ્રખ્યાત છે। તો સૌ પ્રથમ આપણે પહોંચી ગયા છીએ ગંગાજળીય કુએ। અત્યારે આપ જોઈ રહ્યા છો શ્રી હરિપ્રસાદી સ્થાન નંબર 34 ગંગાજળીયા કુવા, જે સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદી રૂપે અહીંયા આપ અત્યારે જોઈ રહ્યા છો કે એક કુવો આવેલો છે, જે તમે જોઈ રહ્યા છો। આ ભગવાન સ્વામિનારાયણ ભગવાનનો કુવો કહેવામાં આવે છે અને પ્રસાદી રૂપે આ માનવામાં આવે છે, તે અત્યારે આપ જોઈ રહ્યા છો। આ સ્વામિનારાયણ ભગવાનનો કુવો છે, જેમના આપ અત્યારે દર્શન કરી રહ્યા છો। અને અહીંયા લોકો શ્રદ્ધા રૂપે, માનતા રૂપે શ્રીફળ પણ વધારે છે, જેમના આપ અત્યારે દર્શન કરી રહ્યા છો। અને હવે આપણે જવાનું છે સ્વામિનારાયણ ભગવાન મંદિર વડતાલ ધામમાં। તો ચાલો જઈએ, સ્વામિનારાયણ મંદિરના દર્શન કરીએ। જય સ્વામિનારાયણ। અત્યારે આપણે આવ્યા છીએ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલા પ્રખ્યાત સ્વામિનારાયણ ધામ એવું વડતાલ ધામમાં, જ્યાં સ્વામિનારાયણ ભગવાન ખુદ અહીંયા રહેતા હતા, એમની સેવા કરેલી છે, ત્યાં આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ। તો સરસ મજાનું જે આ વડતાલ ધામ છે તેમના આપણે દર્શન કરીશું। તો ચાલો જઈએ આ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીએ।
તો આ વડતાલ ધામમાં આવેલા સ્વામિનારાયણ ભગવાનના મંદિરનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા આવનાર ધાર્મિક વિડીયો સૌથી પહેલા આપને જોવા મળશે. અને આ વિડીયો જોનાર તમામ મારા વાલા મિત્રો, ભાઈઓ બહેનો, વડીલોને જય સ્વામિનારાયણ.